આજે આપણે છે ઊંટભાઈ અને ગધેડાભાઈની વાર્તા સાંભળવાની છે। એક ઊંટભાઈ ને ગધેડાભાઈ હોય છે। બે પાક્કા મિત્રો હોય છે। એક દિવસ બે છે નદી કિનારે બેઠા હતા, એટલે ગધેડાભાઈ છે એને શેરડી ખાવાનું મન થાય છે। એટલે એ ઊંટભાઈને કહે છે કે ઊંટભાઈ ચાલો ને આપણે શેરડી ખાવા જઈએ, પણ એના માટે આપણે નદીમાં તરીને જવું પડે। પણ હું તો કંઈ તરી શકું નહીં, કેમ કે ગધેડાભાઈ છે એ તો નીચે હોય અને ઊંટભાઈ તો ઊંચા હોય, એટલે ગધેડાભાઈ છે એ પાણીમાં ડૂબી જાય। એટલે ઊંટભાઈએ કીધું કે હા, તમારી વાત તો સાચી છે। એટલે ઊંટભાઈએ કીધું ગધેડાભાઈને કે ગધેડાભાઈ તમે એમ કરો કે છે ને મારી પીઠ ઉપર બેસી જાઓ, પછી હું તમને લઈ જાઉં। એટલે ગધેડાભાઈ બેસી ગયા અને નદીમાંથી તરી અને ખેતર પાસે પહોંચી ગયા। શેરડી હતી ત્યાં, એટલે શેરડી જોઈ અને ગધેડાભાઈ તો બહુ ખુશ થઈ ગયા અને કહેવા માંડ્યા કે હવે મને તો ગીત ગાવાનું મન થાય છે। એટલે ઊંટભાઈએ કીધું કે અહીંયા કંઈ ગીત ગવાય નહીં, ગીત સાંભળીને ખેતરનો માલિક આવે તો આપણને બેયને મારે, પણ ગધેડાભાઈ છે એ કાંઈ માયના નહીં। અને ગીત ગાવાનું શરૂ કર્યું। જેવું ગીત ગાવાનું શરૂ કર્યું એટલે ખેતરનો માલિક સૂતો તો એ જાગી ગયો અને મોટી લાકડી લઈ ને ખેતરમાં જે શિયાળભાઈ, ઊંટભાઈ ને ગધેડાભાઈ હતા ત્યાં પહોંચી ગયા। અને ખેતરના માલિકને જોઈ ગધેડાભાઈ તો ત્યાંથી ભાગીને બહાર નીકળી ગયા, પણ ઊંટભાઈ છે એ એમ જલ્દી ભાગી શકે નહીં। એટલે જેવો માલિક આવ્યો એટલે ઊંટભાઈ પકડાઈ ગયા અને ગધેડાભાઈ તો છટકીને નીકળી ગયા। એટલે માર છે એ ઊંટભાઈને પડ્યો। પછી તો ઊંટભાઈ છે એ તો માર ખાઈને લોત પોત થઈ ગયા। જેવો માલિક છે એ ત્યાંથી જાય છે એટલે ગધેડાભાઈ જ્યાં હતા ત્યાં પાછા પહોંચી ગયા ઊંટભાઈ ધીરે ધીરે લંગડાતા અને ગધેડાભાઈને કીધું કે ગધેડાભાઈએ કીધું ઊંટભાઈને કે મજા પડી ને માર ખાવાની। એટલે ઊંટભાઈ છે એણે મનમાં વિચાર્યું કે ગધેડાભાઈ છે એને મને માર ખવડાવ્યો તો મારે પણ એનો સબક તો શીખવાડવો જ પડશે। એટલે ઊંટભાઈ છે એણે કીધું કે ગધેડાભાઈ હવે છે ને રાત પડી ગઈ છે, તો હવે આપણે પાછા ઘરે જઈએ। તમે એમ કરો મારી પીઠ ઉપર પાછા બેસી જાઓ। એટલે ગધેડાભાઈ બેસી જાય છે અને જેવું નદીમાં આવે છે એવું ઊંટભાઈ કહે છે ગધેડાભાઈને કે ગધેડાભાઈ મને તો હવે આળોટવાનું મન થયું છે। તો ગધેડાભાઈએ કીધું ઊંટભાઈને કે પાણીની વચ્ચે કાંઈ આળોટાય નહીં, પણ ઊંટભાઈ છે એ કાંઈ માનતા નથી અને પાણીમાં નીચે બેસી જાય છે। અને પછી જેવા બેસે છે એવું ગધેડાભાઈ છે એ પાણીમાં ડૂબવા માંડે છે। અને પછી ઊંટભાઈ એને કહે છે ગધેડાભાઈને કે મજા પડી ને ડૂબવાની, એમ એને એ સબક શીખવાડે છે। કોણ શીખવાડે છે? ઊંટભાઈ ગધેડાભાઈને। કોને?